દશેરાનો દિવસ આવી ગયો છે અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી છે એવી ચર્ચા ચાલી રહી છે કે નામોની ઘોષણા છે, કેબિનેટ વિસ્તરણ છે એ કરી શકે છે. અને એમાં પણ ખાસ કરીને રાજકોટના જે બે મંત્રીઓ છે તેમનું નામ છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ અધ્યક્ષથી લઈને કેબિનેટ વિસ્તરણની વાતો છે એ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની જાય છે. જ્યારે દિગ્ગજ નેતા ગુજરાતના આંગણે હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસ પર આવે છે ત્યારે આ વાતો છે એ વહેતી થઈ જાય છે. આ ચર્ચાઓ છે એ ગાંધીનગરની ગલીઓમાં ખૂબ જોરોશોરોથી શરૂ થઈ જાય છે. ત્યારે હવે દશેરાનો પર્વ છે, આપણે સૌ કોઈ ઉજવી રહ્યા છીએ અને આ બધાની વચ્ચે એકવાર ફરી આ કેબિનેટ વિસ્તરણની વાતો છે એ વહેતી થઈ છે અને હવે લોકો અટકળો લગાડી રહ્યા છે કે નવરાત્રી દરમિયાન જો અનાઉન્સમેન્ટ નામોની ઘોષણા છે એ નથી કરવામાં આવી રહી, ત્યારે હવે આવનારા દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં તો નામોની ઘોષણા છે એ 100% કરી દેવામાં આવશે. અને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે અનેક નામો છે જે પહેલાંથી જ લાઇમલાઇટમાં છે અને જે નક્કી માનવામાં આવી રહ્યા છે કે આ નામનો સમાવેશ આ લિસ્ટમાં તો હોઈ જ શકે છે. કેટલાય દિવસોથી અટકળો ચાલી રહી છે કે ગુજરાતમાં 4 વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમિયાન મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના નામ પણ વહેતા થયા છે, જેમના નામ કપાઈ શકે છે કે અથવા તો તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ મળી શકે છે. મંત્રીમંડળમાં ફેરફારની ટૂંક જ સમયમાં જાહેરાત થઈ શકે છે અને ગુજરાતના રાજકારણમાં ફરી નવા જૂની જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. મહત્વનું છે, અમિત શાહે પાટલના નિવાસસ્થાને મુખ્યમંત્રીને મળ્યા હતા. આ સાથે જ શ્રાદ્ધ મહિનો પૂર્ણ થયા બાદ ભાજપ હવે ગમે ત્યારે ફેરફારો કરશે તેવી અટકળો વહેતી થઈ હતી અને એટલા માટે જ નવરાત્રી, દશેરાથી લઈને દિવાળી સુધી નામોની ઘોષણા થઈ જશે તેવી વાત હતી. લેઉવા પાટીદાર હાલ ભાજપમાંથી વિમુખ થઈ રહ્યા છે તેવી પણ વાત છે. અમિત શાહના કાને ગઈ હોવાની પણ વાત સામે આવી હતી. અમિત શાહે જયેશ રાદડિયાને જવાબદારી આપશે કે કેમ તેવી પણ વાતો, અનેક ચર્ચાઓ છે એ શરૂ થઈ હતી. કારણ કે જે પ્રકારે લેઉવા પાટીદાર ભાજપથી વિમુખ થઈ રહ્યા છે તેને જોતા લેઉવા પાટીદારોને પોતાની પડખે લાવવા માટે ભાજપ માટે જયેશ રાદડિયા અનિવાર્ય બની ચૂક્યા છે. જયેશ રાદડિયા ભાજપ માટે અનેક રીતે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. ત્યારે પ્રથમ તો તેઓ લેઉવા પાટીદારોને ફરી ભાજપ તરફ વાળી શકે છે. બીજી તરફ વિસાવદર બાદ ભાજપની સૌરાષ્ટ્રમાં ઢીલી પડેલી પકડ ફરી એકવાર મજબૂત રાદડિયાના આવવાથી બની શકે છે. આ સાથે જ જોકે આ ઉપરાંત સુનિલ જોશી જે વરિષ્ઠ પત્રકાર છે તેમનો દાવો છે કે જો સંજોગો સાનુકૂળ હશે તો સૂત્રોના મતે તે અનુસાર પાસા પડશે તો રાજકોટમાંથી એક નહીં પરંતુ કુલ 2 મંત્રીઓ બની શકે છે. જયેશ રાદડિયાના નામની વાતો તો છે જ, કારણ કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર અને સહકાર બંને ક્ષેત્રનું દિગ્ગજ નામ બની ચૂક્યું છે અને ભાજપ પક્ષ વિરુદ્ધ જવા છતાં સહકારી ક્ષેત્રમાં ડંકો વગાડીને રાદડિયાએ સાબિત કર્યું છે કે તે કોઈ પક્ષનો મોહતાજ નથી, તે પોતે જ એક બ્રાન્ડ છે. તેવામાં વિજય રૂપાણીની આકસ્મિક વિદાય બાદ સૌરાષ્ટ્રમાં જે ઉત્પન્ન થયેલા વિવાદો છે તે ભરવા માટે જયેશ રાદડિયા સિવાયનું કોઈ મજબૂત નામ હાલ ભાજપ પાસે નથી તેવી વાતો પણ વહેતી થઈ છે. બીજી બાજુ ગણપતસિંહ વસાવાની નામ પણ ચર્ચાનો વિષય છે. ગણપતસિંહ વસાવા બિન વિવાદાસ્પદ નામ છે અને આ ઉપરાંત આદિવાસી પટ્ટામાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગૃહના સંચાલનથી માંડીને તમામ તબક્કામાં તેઓ ભાજપ માટે સંકટમોચક સાબિત થઈ ચૂક્યા છે. આ સાથે ત્રીજું નામ છે શંકર ચૌધરીનું. જે પ્રકારે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રની દોરી સંચાર કરી રહ્યા છે તે પ્રકારે ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રની નસ શંકર ચૌધરીના હાથમાં છે. તેઓ ઉત્તર ગુજરાતની સૌથી મોટી વોટ બેંક પર મજબૂત પ્રભુત્વ ધરાવે છે અને છેલ્લા થોડા સમયથી તેઓને મુખ્ય રાજકારણથી દૂર રાખવામાં આવી રહ્યા હતા. જોકે હવે ફરી એકવાર તેમને સક્રિય રાજનીતિમાં ઉતારવામાં આવી શકે છે. આ સાથે જ અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચામાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભાજપમાં હાલમાં કટ્ટુ સાઈડ કરી દેવાયેલા મોઢવાડિયા બેકફૂટ પર છે અને સૌરાષ્ટ્રના પોરબંદર વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પોરબંદર બેલ્ટમાં મેર સહિતની અનેક જાતિઓમાં મજબૂત પકડ ધરાવે છે. તો ભારતીય જનતા પાર્ટી હવે શું નિર્ણય લે છે અને ક્યારે જાહેરાત
કરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ ખબરો સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર.